ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો આજે હું ને કાવ્યાબેન ખુશ છે. કા શું કામે જુનાગઢ જવાનું છે, કારણ કે અમારી જુનાગઢની જે ટિકિટ છે ને એ થઈ ગઈ છે. 2 દિવસ ટ્રાય કરી ત્યારે અમારી ટિકિટ થઈ છે. અને આજે જે 5 વાગે ટ્રેન આવે છે ને એમાં અમારી ટિકિટ છે. એસી ડબ્બો છે હો કાવ્ય, કારણ કે ગરમી બહુ પડે ને એટલે અમે એસીની ટિકિટ લખાવીશ. અને બધી તૈયારી થઈ ગઈ છે. થેલા પણ અમે ભરી લીધા છે. બસ હવે જો બપોર જમવાની રસોઈ બનાવી લો ને પછી તમને ભૂખ તો લાગશે ને 8 વાગે, કારણ કે કાલ સવારે અમે પહોંચશું. એટલે એ જમવા માટેનું પણ કંઈક બનાવવાનું છે. તો બટેકા પૌવા બનાવવાનો વિચાર છે. ચાલશે ને કાવ્યા? કારણ કે થેપલાને એવું ન ભાવે, ગેસ થઈ જાય મને તો, એટલા માટે. અને પાણી પણ પૌવા પીવડાવે, એટલે એના કરતાં છે ને પૌવા હળવું સારું ટ્રેનમાં. કા કાવ્યા? ચાલો મિત્રો, સાથે સાથે રહેજો, વિડીયો સ્કીપ કરતા નહીં. તમને પણ અમારી સાથે મજા આવશે જુનાગઢમાં. જો મિત્રો, બપોરે જમી લીધું અને જે સાંજ માટેનું જમવાનું છે પૌવાની એવું પણ બનાવી લીધું છે. અને અહીંયા મારો કાવ્યાનો ઠેલો રેડી છે અને પપ્પાનો ઠેલો એને રૂમની અંદર છે. તો બસ હવે થોડીક વાર આરામ કરી લઈએ. કેટલા વાગ્યા છે? 2 વાગવા આવ્યા. 3 વાગ્યા સુધી આરામ કરી લઈએ, કારણ કે 4, 4:15 ની આજુબાજુ તો આપણે નીકળવું પડે, કારણ કે 5 વાગ્યાનો ટ્રેનનો ટાઈમ છે એટલા માટે. અને ચેતન પણ અત્યારે ઓફિસે ગયા છે, તો કાંઈ એ પણ મૂકવા આવવાના છે નહીં, એટલા માટે રિક્ષા અહીંથી નીચેથી કરવી પડશે. તો ચાલો હવે થોડીક વાર આરામ કરીએ, પછી મળીએ. હવે 4 વાગવા આવ્યા છે ને હવે ધીમે ધીમે નીકળવાની તૈયાર કરે, પણ જો સરપ્રાઈઝ આવી ગઈ અમારી ઘરે. વહેલા આવી ગયા અમને મૂકવા માટે. વાહ! જો તમારા માટે એક સ્પેશિયલ આઈટમ બનાવી છે. અહીંયા છે ને અમે જો ચોટાડી દીધું છે, ગીઝર બંધ કરવું એમ લખીને. ગીઝર તમને ભૂલાય નહીં. કાકા બરોબર ને? તું રોકાઈ જા. ચાલો હવે ધીમે પર ધીમે નીકળીએ. તો જો ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને ચેતન છે ને સ્ટેશન મૂકવા આવે છે કે હું આવી ગયો છું વહેલું, તો તમને સ્ટેશન મૂકી જાઓ. તમારે રિક્ષામાં જાઓ ને કારું મૂકી જાઓ. કાવ્ય બેન તો જો હરખનો પાર નથી. એ મને એમ કે પપ્પા મમ્મીને જોઈ કે હરખ તો થાય. હું થાય તો કરીને લે હરખ, જુનાગઢ જાઉં છું. ચાલો મળીએ તો સ્ટેશને. બેઠા બેઠા નાનાજીને ફોન કર્યો છો. હા, ઇન્ફોર્મેશન આપે છે સ્ટેશનની. ત્યાં બધા આતુરતાથી કાવ્યબેનની રાહ જોવે છે નહીં? ટ્રેનમાં બેસી ગયા નહીં? એસી ટ્રેનમાં બેસી ગયા. અમારી સીટ છે, હું કાવ્યા બેઠા છીએ, હે ને? અહીંયા ઉપર દાદાની સીટ છે, આ બે ઉપર અમારી સીટ છે. કા એવું છે. એવો કંઈક નજારો દેખાય ટ્રેનની અંદરથી. કાવેન ટ્રેનમાં જો ગેમ રમવાની મળી ગઈ. ગેમ રમવા માટે ફ્રેન્ડ મળી ગઈ. જો લૂડો રમે છે, લૂડો. देखो जमी લીધું કા? જમીને આઈસ્ક્રીમ ખાધી. હા, વડોદરા આવ્યું તો દાળ વડા ખાધા, પછી પૌવા ખાધા, અને અમદાવાદ આવ્યું તો આઈસ્ક્રીમ ખાઈએ હે ને? પીકટ તો જાય છે ખાવી અને કેન્ડી. ખાવી મોજ છે. જાગી જવાનું જુનાગઢ આવી જશે હે ને? નહીં તો સીધા વેરાવળા પહોંચી જશે. કાવ્યબેન સુઈ ગયા છે. કેવી મજા આવે છે કાવ? ઘર છે નાનું નાનું એવું છે ને?
પડી ન જાતી હો તો ધ્યાન રાખજે હો થોડીક અંદરથી સૂજે હા બસ એમ સામે સીટમાં પપ્પા સુઈ ગયા અને સૌથી ઉપર આપણી જગ્યા છે હું સુતી છું સવારે 5 વાગે જાગવું છે લેરેલા મૂકીને સૂવું પડશે તો જ આપણે સવારે જાગી શકશું હવે બેન જાગીને બેસી ગયા છે કેટલા વાગ્યા કાવ્યા 5 વાગ્યા સ્ટેશન હશે ને જુનાગઢનું 5 મિનિટમાં 5 મિનિટમાં આવી જાય વડાલ આવી આવી ગયું સ્ટેશન જુનાગઢનું હવે બેન જુનાગઢનું સ્ટેશન આવી ગયું ચલો ઉતરી ગયા છે ટ્રેનમાં બહાર જઈને હવે રિક્ષા કરી લઈ એક વર્ષ પહેલા આવી હતી પણ ટ્રેનમાં થોડી આવી ટ્રેનમાં કેટલા ટાઈમ પહેલા આવી એવું હા ગયા વર્ષે આવી હતી નહીં ચાલો તો હવે ગેટની બહાર નીકળીએ જો બધા પેસેન્જર આવે જ રિક્ષા મળી ગઈ કાકાની અમે રિક્ષામાં પણ બેસી ગયા છીએ ઘરે જઈએ કેટલું રિક્ષા કેટલું પબ્લિક આવ્યું જો બધા જુનાગઢ વાળા જોઈ ને જુનાગઢની ટ્રેન આવી એટલે રાતે જો આમ જો કેવું દેખાય કાવી મસ્ત દેખાય તો પછી એટલી ગરદી છે અમે તો સવારે 5 સવા 5 વાગે અમે ઘરે પહોંચ્યા અને આવીને સુઈ ગયા ને પાછો કાવ્યાબેન તો હજી સુતા છે કારણ કે ટ્રેનમાં સરખી નીંદર ન થાય અને મારો તો 3rd નંબરમાં સૌથી ઉપરનું હતું તો મારી ઉપર જ એસી એટલું ઠંડુ લાગતું તો મને આખી રાત ઊંઘ ન આવી અહીંયા આવીને થોડીક વાર સૂઈ ગયા તો 2 કલાક આરામ કરી લે તો આમ આરામ થઈ જાય તો ચાલો હવે આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું અને તમે અમારા વિડીયો જોજો તમને બહુ મજા આવશે જૂનાગઢના વિડીયો જોવાની જરા સ્કીપ કરતા નહીં તો ચાલો આ સાથે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી